બોકડાની વાત કરીએ, નર ને નારી બંને છે ડિફરન્સ તફાવત છે. ધ્યાન દઈને તમે સાંભળો તો એને થૂથું કરવાની ખાસ આદત હોય. બોકડો કેવી રીતે બોલતો હોય? એક તાબા પર બિલાડો હોય, એક બાજુ બિલાડી હોય, બંને જણા સામે સામે બોલતા હોય તો આપણને એમ જ લાગે એકબીજા વાતો કરે, એકબીજા બોલાવે. હવે બંને જણા પુષ્પા પિક્ચર જોઈને આવ્યો, બિલાડો બિલાડીને બોલાવે કેવી રીતે બોલાવે? સામેથી બિલાડી એને જવાબ આપે, રાતનો ભયંકર સમય હોય અને કૂતરું રડતું હોય. રાતનો ભયંકર સમય અને કૂતરું રડે છે. ચાર પાંચ કૂતરા છે શેરીની અંદર ખાવા માટે ભેગા થાય. એકાદા કૂતરા આપણે લાકડી મારીને ભાગે અને આપણને હાસ્ય જોવા મળે તો આપણે ઇંગ્લિશમાં વાતો કરીએ એવું નહીં, કૂતરા પણ ઇંગ્લિશમાં ફાઇટિંગ કરતા એવું લાગે. કેવી રીતે? વોટ ઇઝ ધીસ નેમ? આઈ એમ બાહુબલી. આમથી બીજો આઈ એમ પુષ્પા ચૂકેગા નહીં સાલા. ફાઇટિંગ શરૂ થઈ જાય એટલે ચાર પાંચ કૂતરા છે ખાવા માટે ભેગા થાય. એકાદાને આપણે મારીએ અને ભાગે. એકાદું જતું શાંતિથી સાંભળો તે બદલ ખૂબ ખૂબ આભાર. આ ડાન્સ રજૂ થાય છે, પછી રેલગાડી છે, ફાયરિંગ છે. જ્યારે ઇઝરાયલ અને એની લડાઈ ચાલુ રહેશે એટલે લડાઈ તમને બતાવીશ. માતાજીની દયા છે, મારા ગુરુની પ્રસાદી છે.